હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. અત્યારે હવે સાંજે કેટલા 6:15 જેવું થયું છે. 6:30 એવું? ઓકે. અત્યારે જઈએ છીએ પાછા સિટીમાં. ગઈકાલે ગયા હતા, આજે જઈએ છીએ પાછા. આજે રંડલ મોલમાં ચક્કર મારશું કે? આજે બધી શોપ ને એ બધું 12 વાગ્યા સુધી ખુલ્લું છે. હા, આજે મિડનાઈટ સુધી. અને એ મોલ એવું નામ મોલ છે પણ હોમ સ્ટ્રીટ છે. એમાં લાઇટિંગ ને બધું હોય છે અત્યારે. અત્યારે ક્રિસમસ નું ડેકોરેશન હશે અને બધા સ્ટોર્સ રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લા હશે. બાકી જનરલી તો અહીંયા કેવું 7 વાગે બંધ થઈ જાય ને, અને વીકેન્ડમાં 5 વાગે બંધ થઈ જાય. એની બદલે હમણાં અમુક 1-2 દિવસ માટે જ ખુલ્લા રહેવાના છે 12 વાગ્યા સુધી. તો જઈએ છીએ, જોઈએ. કઈ લેવું તો હોય નહીં, પણ આ તો ચક્કર ટાઈમ પાસ થાય એટલા માટે. અત્યારે બપોરે શું જઈમાં કે કારેલાનું શાક ને રોટલી બનાવ્યું હતું. પછી મૂવી જોતા હતા, સિંગમ કયું છે છેલ્લું અગેન. હા, એ સારું છે. એ જોયું મૂવી. પછી હવે એવું થયું કે હવે નીકળીએ, કઈક ફ્રેશ થાય, બહાર જઈએ. તો હવે નીકળ્યા છીએ. શું કહેતી હતી? હાફ એન અવર જેવું થશે. આજે તો થોડુંક પછી સાંજે વેધર કેટલું 18-19 ડિગ્રી થવાનું છે, એટલે બધું લીધું છે કાર્ડિગન ને એવું ભેગું. અત્યારે બહુ ગરમી છે. બપોરે બહુ ગરમી. અત્યારે તો ગરમી છે, પણ તોય સેફટી માટે બધું સાથે રાખવું સારું, એટલે અત્યારે લઈ લીધું જ કે. વળી ક્યાંક રાત્રે મોડે સુધી થોડુંક ત્યાં ચક્કર મારવું હોય, ક્યાંય બેસવું હોય તો ઠંડી લાગે, તો સાથે રાખ્યું છે અત્યારે. ચલો હવે જઈએ. હવે પહોંચી ગયા અહીંયા સિટીમાં, રંડલ મોલ. જો શાંતા છે અહીંયા. ફોટો લે. હે, ફોટો છે એના હાથમાં કેમેરો. એ તો હજી બહુ આગળ છે. મયુરીએ શોપિંગ કરી છે. શર્ટ લીધા. હા, આજે બધું 12 વાગ્યા સુધી ખુલ્લું છે, તો અત્યારે કેટલા 9 તો થયા હશે. 9 વાગ્યા. ચક્કર મારી હશે. આઈસ ટી કઈક લીધું છે, મને તો ના ભાવે. એને ભાવે છે, એ પોતે તો વહી ગઈ, આપણે દોડે છે. અહીં કાર ના આવે ને એટલે શાંતિ બહુ, કઈ ધ્યાન ના રાખવું પડે. એટલે આ રંડલ મોલ છે, એમાં ખાલી સાયકલ કે કાંઈ એલાઉડ નથી, બાઇક કે કાંઈ. એટલે હોમ સ્ટ્રીટ જ છે, પણ નામ મોલ છે. આજે આખું ડેકોરેશન કર્યું છે. આવા 3 આખા રંડલ મોલમાં 3 સ્વિંગ છે. એમાં બેઠી હતી મીઠી અહીંયા. હવે હિંચકા મૂક્યા 3-4 આખા મોલમાં આવી રીતના. મિશ્રી બેઠી હતી.
હવે સિટી માંથી નીકળ્યા, હવે ઘરે જઈએ છીએ. ટ્રાફિક બહુ છે કા કુશો? હા ફ્રાઈડે નો હોય ને આજે હશે, પછી હવે ક્રિસમસ છે ને ત્યારે ટ્રાફિક ઓછો હશે, કારણ કે બધા ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરે એટલે બહાર ઓછા જાય. હા અને પછી ફરવા વહી જાય એટલે ઓછો ટ્રાફિક હશે. હા વીકેન્ડમાં પછી હવેથી ઓછું થઈ જશે. અને આજે કદાચ જેને જોબ હોય ને આજે હવે છેલ્લો દિવસ હોય ને, હવે જોબમાં રજા પડી જાય ને કદાચ કા હા હવે નેક્સ્ટ વીક થી તો ના જ હોય ને જોબ કોઈને. જે અમુક પેલું હોય અમુક ફ્રેશ પ્રોડક્ટ ને એ બધું ચાલુ હોય, બાકી ઓફિસ વર્ક ને એ Office બધું તો work બંધ જ હોય બંધ જ મોસ્ટ હોય. ઓફ. હા ચાલો અત્યારે ટ્રાફિકમાં છીએ ફસાણા. જો આગળ શાંતા બનેલા બધા ગ્રુપ છે, છોકરાઓ જાય છે. આમ વયા ગયા, દેખાય તો ખબર નહીં હવે. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. આજે તો સવારમાં ભાખરી બનાવી હતી, નાસ્તો કર્યો મોડો મોડો. હવે ઘરના કામ ચાલે છે અત્યારે, ક્લીનિંગ ને બધું. કપડાં ધોવામાં નાખવાનું છે, પછી હવે બધા સ્કૂલ બેગ ને એ ધોઈ નાખી, લંચ બોક્સ ને. આજો શું કરસ? છોટે કુશલ કપડા તો આમ નાખી જ ને તો કપડા એના પહેર લીધા કુશલ ના. એ કે હું જોબેથી આવી ગયો છું. મયુરી શું બનાવે છે રસોઈમાં એવું કે છે. એ કે ક્લિપ ભરાવી દે, ઉતરી ના જાય પેન્ટ. એ ક્લિપ આ થાય કોઈ દિવસ મીશું. બેલ્ટ પહેરવાનો હોય, એ બેલ્ટ પહેરે ને. હાલો ખોટી કરમાં કામ કરવા માંડે. મોબાઈલ ક્યાં મારો? મોબાઈલ તો એને ભેગો જોઈએ. કુછ મિશ્રી હેન્ડ ફ્રી ગોતતો હોય. એ નહીં, મોબાઈલ તો ભેગો જ હોય, હેન્ડ ફ્રી ગોતતો હોય. જાને ડ્રામે બસ આ તો કામ કરતા કરતા ખોટી કરે છે. આવું કર્યા કરે, પહેર્યા કરે કપડા બધાયલા વારા પરથી. હાલો કામ ચાલુ કરી હવે. હેલો ફ્રેન્ડ, કેમ છે બધાને? બસ તો આજે ડિનર બનાવે છે મયુરી. આજે કે એને કીધું પરોઠા ને શાક. મેં કીધું પરોઠા સેવ ટમેટાનું શાક કરીને સાથે ખીચડી થોડી મૂકી. મેં કીધું ના ના એવું કાંઈ જરૂર નથી, કારણ કે મને ચા પીવાનું મન થયું એટલે મેં એમ કીધું ચા કરી દે. તો ઈ કે તો પૌવા જ કરી નાખીએ, એટલે બટેટા પૌવા ને ચા રે હાલે બધું મેં તો ખાવાનું. એવું જ કીધું, મેં તો પરોઠા ને ચા તમે ખાજો, અમે પરોઠા ને શાક ખાશે. કોઈ ના પાડે. હા. ભલે ને મજા આવે ક્યારેક ચા ભેગું. ક્યારે ક્યારેક એટલે અઠવાડિયામાં 3-4 વાર, એટલે દરરોજ નહીં. હમણાં અમારા વેકેશન પડ્યું ને પછી ડિનરનો ટાઈમ મોડો થઈ ગયો, કેમ કે હવે બપોરે કંઈક ખાતા હોય ને. ડિનર ને બધું ઉઠવાનો ટાઈમ મોડો થઈ બધું ગયો. મોડું. નકર કોઈથી રજા હોય ને તોય મોડા ના ઉઠી, પણ ખબર નહીં આ વખતે મારે પાછો એલાર્મ સેટ કરી દેવો છે, 8 વાગે ઉઠી જ જવાનું. હવે કેટલા અત્યારે 6:15 થયા, નહીં તો આટલા વાગે તો ખાઈ પી નવરા થઈ ગયા. હા આમ શું કરે છે પૌવામાં? હા સિંગાડા પડા, હવે બટાટાને વઘારું ને. જામનગરમાં શું કે બી બી કે આના બી કે કા મયુર કે હવે તો બહુ કરી બી નહીં કા. જ્યારે હોય ત્યારે બીજ યાદ આવે કા. પણ હવે તો અહીંયા આવ્યા પછી પીનટ આવડી ગયું છે. હા એમ ને હવે બધું ફેર પડી જાય ને. पीनट के हेज़लनट के वॉलनट के આ જો ઉપર ચડી ગયા બે. અમાર બીજો માળો કર્યો અહીંયા. એક તો કર્યો તો અહીંયા આ જગ્યાએ બીજે કર્યો છે માળો પક્ષીએ.
તારે બધું બારે મસ્ત કરીને ધોઈ નાખ્યું. આજ સવારે કાલ કે નથી દેખાતું અહીંથી બીજું નેક્સ્ટ છે ને એમાં 2 eggs છે 2x છે ને પણ એ તો ઓલા વયા ગયા ને બર્ડ પેલા ત્યાં ત્યાં બેઠું રહેતું હતું. હા એ પેલા એક તો મૂકી દીધા જ, પણ એ વહી ગયા હવે ખબર નહીં. હા મેં તો પેલા તો ત્યાંથી હલતું નતું આપણાથી બીવે નહીં કાંઈ નહીં પણ એક તો છે કુશલભાઈ જોયું તો કાં ઉપર ચડે હા 2x છે. મીઠું તો હવે અમારે ઓલું થઈ ગયું છે, એક જ રસોઈ થશે એવું. કાલે અમે રોટલી ને કારેલાનું શાક કર્યું હતું, મિસ્ત્રીને ખવડાવ્યું હતું. કા મીઠું શું કે મીઠું? કરવું તો કારેલું કડવું જ હોય તો ખાવાનું બધું. આપણે તો ઓલું કેવું સોલ્ટ નાખીને પલાળી રાખી વેલું કાપી લઉં પછી સોલ્ટ નાખીને રાખી દઉં હા પછી જ્યારે વઘાર કરી ત્યારે 2 ચમચી તો ગોળ નાખ્યો એના પછી મસાલો નાખ્યો તો ઓલો આપણે ભરેલા શાકમાં પછી કેટલું જ કરવું એટલું જરાક તો રહે જ ને એ તો કડવું જ હોય ને તો કારેલું ઓલા મરચા જેવું થયું. હવે બધાય મરચા એમ કે આ મીઠા છે તો મરચા મીઠા હોય શું કામ ને? ના મોરા ગોતે હા. લેવા દે ને. તો મરચા તો તીખા જ જોઈ. હું તો કડક ગોતું એટલે તીખા આવે કુસાને પણ તીખા જ ભાવે એટલે હા આજે હવે પાછું કેવું મૂવી જોવા જવાનું છે પુષ્પા 2 કુસાને ગમે નહીં પણ મારે તો નતું જવું પણ મયુરી કે હાલે એટલે હવે પછી બધાય હા? એટલે જોઈ હવે. મેં કીધું મને સાઉથનું પિક્ચર જોઉં ને એટલે માથું દુખવા માંડે. એમાં એક તો ફાઇટિંગ બહુ હોય, રાડા રાડી બહુ કરે એટલે મેં કીધું વાંધો નહીં હું દવા લઈને આવીશ માથાની. કેમ કે મેં એકેય મૂવી નથી જોયા અત્યાર સુધી સાઉથ. એને ઘરે નથી જોયા મેં કોઈ દિવસ આમાં થિયેટરમાં નહીં જોયા પણ ઘરે જોયા છે RRR પછી આ બાહુબલી માર ફેવરેટ પછી પુષ્પા મિસ્ત્રી તો 2-3 વાર RRR મેં તો બાહુબલી નથી જોયું, RRR નથી જોયું. પુષ્પા 1 હમણાં મળી કે આપણે બીજું જોવા જાવું જ ને તો પેલું જોઈ લઈ ત્યારે મેં જોયું હતું. હા ડેડી તમે એમ કહો મારે બધી ખાવાનું હોય તો તમારે બધી જોવાની હોય હા પકડી લીધું પછી હે હોશિયાર છે. પકડી લે બધું. હજી તો વાર છે હા. એટલે 7:30 નો શો છે એટલે હા હજી તો પછી વાત હજી છે. તૈયાર થાશું નહીં. હા. આજ તો કઈ ગયા નતા ક્યાંય ઘરે જ હતા બધું ઘરનું કામ ને એ બધું હાલતું રૂટીન. આજ તો બારે બધી સાફ સફાઈ થોડી ઘણી કરી ગેરેજ ગોઠવું ને એવું બધું કર્યું 2-3 hours છે હજી 2 hours છે મિશ્રી. પછી આજે બપોરે હું ગયો તો કામે બહાર થોડુંક કામ હતું ત્યારે કંઈક તું કહેતી હતી શું મિસ્ત્રી શું કરતી હતી સવાર? એ ઓલો હું કપડાં નાખતી હતી ને ધોવામાં ત્યારે તારા કપડાં પહેરીને પણ તારી એક્ટિંગ કરતી હતી કે હેલો એવરીવન હું જોબથી આવી ગયો છું મયુરી શું બનાવે છે પછી કે મયુરી તો કઈ નથી બનાવતી કેમ કે આપણે ઓલરેડી ભાખરી ચા ખાઈ લીધું હતું સવારમાં એટલે હજી બધા વાસણ મૂકવાનું બાકી હતા ડિશવોશરમાં. હજી તો મીઠું મારા કપડાં ના થાય તને તું નાની જો ઉતરી જાતું ઉતરી જાય ને પેન્ટ. તો આ પહેર્યું તો નીચે તો ઉતરી જાતું તારામાં ને મારામાં ફેર ને. આટલું કર શું કે બીજું નવીનમાં? બસ જો હમણાં તો આળસ એવું આવ્યા કરે એના કરતા ઓલું જોબ ને હોય ને મજા આવે, આખો હા. દિવસ કઈક આમ લાગે કે કઈક છે કરવા માટે. અહીંયા તો ખરેખર તમે ઘરે બેસી રહો ને તો કંટાળી જાવ મને એવું લાગે છે. તમારે કાંઈક ને કાંઈક 2-3 દિવસ ભલે હું કેવું કેઝ્યુઅલ રોલમાં જોબ કરું એઝ અ કેઝ્યુઅલ રોલ ગાંડા થઈ જાય અહીંયા નકર ઘરે મેં. થાય ઈ હજી તમે લોકો છો એટલે બાકી એકલા લેડીઝ ઘરમાં હોય તો કંટાળી જાય ન નેબર આરે ક્યાંય જાવું આવું કઈ નહીં. ચક્કર મારો તો કો માંડ દેખાય ઘરની બારે બાકી કોઈ દેખાય જ નહીં તમને બારે. હા ઇન્ડિયામાં તો કેવા આપણા ફ્લેટમાં નીચે ઉતરી જાય તો કેટલે બાયું હોય. આ અમાર રોજ લગભગ સાંજે નીચે જતા ને ચક્કર મારવા અને બધાને પોતપોતાની કેવી એજ વાઇઝ પોતાની કંપની મળી જાય. ફ્લેટમાં તો એવું હોય ને હા છોકરાઓને એના જેવડા આપણા જેવડા વડીલોને એના જેવડા ફ્રેન્ડ મળી જાય.
એટલે મજા આવે આમ. અહીંયા તો ખાસ તો એટલે જ કંઈક તો થોડું કેવું આમ એક્ટિવ રહે એટલે કર્યા કરીએ ને તો સારું. તો આમાં તો આપણે અલગ નથી કાઢવાના ને આજે મિશ્રીના ને આપણે. ના ભાઈ ના કાંઈ નથી કાઢવાનું. શું મીસું હવે તો ખાતા શીખવું પડે. હવે કેવડી થઈ ગઈ તું હે મીસું? આજે એમ તેલ નાખી દીધું પાછું. હા. કાલે ધોઈ દીધા હતા. તાર મૂવી જોવા આવું જ કે નથી આવું? તો તને કઈ ડાયલોગ યાદ છે? શું પુષ્પારાજ? પછી એનો ઈ હાલે કેવી રીતના? પછી એની એક્ટિંગ કેમ? એના માટે દાઢી જોઈ તો આમ થાય. મીઠું ઝુકેગા નહીં સાલા કા. વિયાન છે ને એનો એક ફોટો છે મારા આઈપેડમાં આમ કરતો એમ નાનો હતો. હા. ચાલો તો હવે જમી લેવું. હા હવે જો બસ બનવા જ આવ્યું છે તો હવે પછી જમી લઈને પછી તૈયાર થાય. અને કાલે આપણે ગયા તા ઈ વિડીયો આમાં હતો તો. હા ગઈકાલે અમે ગયા હતા સિટીમાં એનો હા. વિડીયો આમાં તમે આગળ જોયો. ઈ રંડલ મોલ હતું રંડલ એટલે મોલ, હા. પ્રખ્યાત છે અહીંનું એડિલેડનું. હા. આમ કે નાની શેરી જેવી જ છે પણ આમ બધું હોય તમને બધી શોપ ને મળી જાય. શોપિંગ કરવું હોય ને ત્યાં મારે હું કોલેજ મારી ત્યાં જ છે એ જ મોલમાં. હા મેં અહીંયા માસ્ટર કર્યું ને એ. વાંધો નહીં હાલો જમી લઈ. હા તો આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ અને પૌવા ખાઓ કે સબસ્ક્રાઇબ કરો. સી યુ નેક્સ્ટ ટાઈમ. બાય.